સુરતના એસએમસીના ચીફ સિક્યુરિટી ઓફિસર ચર્ચામાં આવ્યા છે। ઈ સિગારેટ પીતા ચીફ સિક્યુરિટી ઓફિસરનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિક દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। અધિકારી ખુલ્લેઆમ પ્રતિબંધિત ઈ સિગારેટ પીતા જોવા મળ્યા હતા। વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો। અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે। તો આ જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। ઈ સિગારેટ પીતા ચીફ સિક્યુરિટી ઓફિસરનો આ વિડીયો જે હાલ વાયરલ થઈ રહ્યો છે। સુરતના એસએમસીના ચીફ સિક્યુરિટી ઓફિસર હવે અહીંયા ચર્ચામાં આવ્યા છે। આ વિડીયો બાદ ત્યારે અધિકારી ખુલ્લેઆમ પ્રતિબંધિત ઈ સિગારેટ પીતા જોવા મળ્યા હતા। આ વિડીયોની અંદર રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, સુરતના એસએમસીના ચીફ સિક્યુરિટી ઓફિસર ઈ સિગારેટ પીતા જોવા મળ્યા હતા વિડીયોમાં, શું વિગતો? બિલકુલ, સુરત મહાનગરપાલિકા કચેરીની અંદર જ આ ધૂમ્રપાન કરતો વિડીયો છે તે સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોની અંદર જે જાગૃત નાગરિક છે, જાગૃત નાયક નામના જે ઇસમ છે એ પાલિકાના મુખ્ય ચીફ સિક્યુરિટી ઓફિસર છે અને કોર્પોરેશનની જે પરિસરમાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેની મુખ્ય કચેરીમાં ધૂમ્રપાન કરતા જોવા મળ્યા છે। સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ઈ સિગારેટનો ધુમાડો કાઢતા જે ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયક છે તે નજરે પડી રહ્યા છે। એક તરફ સુરત મહાનગરપાલિકા નો ટોબેકો ઝુંબેશ ચલાવે છે અને આસપાસ શાળા કોલેજોની બહાર રહેલા જે તંબાકુના સ્ટોર હોય તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરતી હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં દીવા તળે અંધારા જેવો ઘાટ છે તે જોવા મળ્યો છે કે જ્યાં ચીફ સિક્યુરિટી ઓફિસર કચેરીની અંદર બે રોકટોકપણે છે તે હાલ સિગારેટ ફૂંકતા નજરે પડી રહ્યા છે। હાલ તો માત્ર જાગૃત નાયકને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ શું કોર્પોરેશનની કચેરીની અંદર આ પ્રમાણે બિંદાસપણે ધૂમ્રપાન કરવું તે કેટલું યોગ્ય એ સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ ગયા છે। ત્યારે જે નોટિસ ફટકારવાની સાથે હવે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થશે તે એક સવાલ બનીને અહીં સામે આવ્યો છે। મહત્વની બાબત એ પણ છે કે સમયાંતરે જ્યારે કોર્પોરેશનની કચેરીમાં કોઈ કાર્યક્રમ થતા હોય છે ત્યારે શપથ પણ લેવામાં આવતા હોય છે કે હું ધૂમ્રપાન કરીશ નહીં, પરંતુ અહીં દીવા તળે અંધારા જેવો ઘાટ ચોક્કસથી જોવા મળ્યો છે કે માત્ર જે શપથ લેવામાં આવે છે તે કાગળ સીમિત લેવામાં આવે છે અને કચેરીની અંદર અધિકારીઓ જ્યારે આ પ્રમાણે ધૂમ્રપાન કરતા હોય તો આશા કોનાથી રાખવી? જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।